ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં તમારું હું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે એક મહત્વની અને ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે વાત કરવાના છીએ. જે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રિકલમાં અભ્યાસ કરતા હોય છે અને એને ઓટોકેટમાં અમુક ડિઝાઇન કરવાના હોય છે, બરાબર છે. એની અંદર કોઇલ બનાવવાની હોય છે, બરાબર. એટલે કે ઇલેક્ટ્રિકલી કોઇલ, જેમ કે આપણે સ્ટાર ડેલ્ટા કનેક્શન કરતા હોય અથવા તો કોઈ બીજી જગ્યાએ કોઇલ બનાવવાની હોય, એમાં ઘણા વિદ્યાર્થી મિત્રોને પ્રોબ્લેમ આવતો હોય છે. એટલે કે કોઈ કઈ રીતે બનાવવી, કઈ રીતે ડિઝાઇન કરવી, તેના વિશે તે કોઈ ખ્યાલ નથી હોતો. તો તેના વિશે આજે આપણે વાત કરવાના છીએ કે ઓટોકેટની અંદર કોઇલ કઈ રીતે ડિઝાઇન કરવી, કઈ રીતે તેને બનાવી શકાય છે સરળ રીતે, તેના વિશે આપણે આજે વાત કરવાના છીએ. તો તમારે સૌથી પહેલા કોઇલ ડિઝાઇન કરવા માટે ઓટોકેટને ઓપન કરવાનું રહેશે. તો હું પણ ઓટોકેટ ઓપન કરી લઉં છું. તો આપણે અહીંયા ઓટોકેટ ઓપન થઈ ગયું છે. એની અંદર તમારે ન્યૂ પ્રોજેક્ટની અંદર વયું જવાનું રહેશે અહીંયા. એટલે આપણે અહીંયા એક નવો પ્રોજેક્ટ ઓપન થઈ જશે. પ્રોજેક્ટ ઓપન થાય એટલે તમારે સૌથી પહેલા તો અહીંયા ઓર્થોને ચાલુ કરી દેવાનું રહેશે. નકર તમારી લાઈન કે એવું દોરશો તો ત્રાસુ દોરાશે અથવા તો આડાહુર વહી જશે. તો સૌથી પહેલા તમારે અહીંથી લાઈન કમાન્ડ લઈ લેવાની રહેશે, બરાબર. તો હું લાઈન કમાન્ડ લઈ લઉં છું અને સૌથી પહેલા એક આપણે લાઈન ડ્રો કરશી, જેને આપણો માપ રાખશી 6 mm નો, બરાબર. અને એને આપણે એન્ટર કરી દઈશું એટલે 6 mm ની લાઈન ડ્રો થઈ જશે અને એને આપણે ESC થી આપણે હટાવી નાખશી. કમાન્ડ આપણે એની જરૂર નથી. હવે આપણે સર્કલની એક કમાન્ડ લેશી, બરાબર. અને એને આપણે લાઈનના ટોપ ઉપર મારી દેશી અને અહીંયા આપણે સર્કલ ડ્રો કરશી 1 mm નું, બરાબર. અને એને આપી દેશી એન્ટર અને વળી પછી ES કમાન્ડ વાપરી એને હટાવી નાખશી. હવે આ સર્કલને તમારે સિલેક્ટ કરવાનું રહેશે અને એમાં તમારે AR લખશો એટલે આ રીતનું આ કમાન્ડ આવી જશે, બરાબર. એની પર તમારે ક્લિક કરવાનું રહેશે. આપણે અહીંથી AR લખશી એટલે આપણે આર્ક વાળી કમાન્ડ આવી જશે, બરાબર. આમાં આપણે પાથ આપવાનો છે, આ સર્કલને આપણે પાથ આપવો છે. એટલે પાથ સિલેક્ટ કરશું. પહેલા સૌથી પહેલા તમારે નોર્મલ સર્કલ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે લાઈન ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે સર્કલ ડ્રો થઈ જશે. હવે અહીંયા તમારે એને આપણે બે વચ્ચે અંતર કેટલું રાખવું છે તે આપવાનું રહેશે. અહીંથી આપણે સિમ્પલ 1.50 એટલે કે 1.5 mm જેટલું આપણે આપી દઈએ છીએ, બરાબર. અને એને કરી દઈએ છીએ એન્ટર, બરાબર. એટલે અહીંયા થઈ જશે. હવે તમારે ES કમાન્ડ વાપરી અને વળી પાછું એટલે કે આ કમાન્ડ એટલે કે એસ્કેપ કમાન્ડ વાપરી અને એને તમારે હટાવી દેવાનું રહેશે. હવે સૌથી પહેલા તમારા લાઈનને હટાવી દેવાની રહેશે, બરાબર. તો હું આ લાઈનને સિલેક્ટ કરી અને ડિલીટ દબી દઉં છું, બરાબર. એટલે લાઈન હટી જશે. હવે આપણે આને સિલેક્ટ કરી લેવાનું રહેશે. પહેલા તો સૌથી પહેલા એક વાર ક્લિક કરી અને સિલેક્ટ કરી લેવાનું અને તમારે અહીંયા X લખશો એટલે એક્સપ્લોરની કમાન્ડ આવી જશે. એને સિલેક્ટ કરી ત્યારબાદ અહીંથી લાઈન લઈ અને આપણે કોઇલ બનાવી અને કનેક્શન બહાર કાઢવાના રહેશે, બરાબર. અને આપણે બહાર કાઢી લઈએ. આને પણ આપણે 2 mm જેટલા બંને બાજુ બહાર કાઢશે, બરાબર. અને આપણે આને વળી કમાન્ડ હટાવી દઈશું. વળી પાછું આને આપણે સિલેક્ટ કરી લઈએ અને વળી પાછી આપણે આમાં એક્સપ્લોરની કમાન્ડ વાપરશી, કેમ કે આપણે નીચેની બાજુ પણ કનેક્શન કાઢવાના રહેશે. વળી લાઈનના ઉપર ક્લિક કરી અહીંથી આપણે 2 mm ની લાઈન ડ્રો કરી નાખીએ. એન્ટર આપી કમાન્ડ હટાવી દઈએ. ત્યારબાદ આપણે આને ઇરેઝ કરવાના રહેશે બાકીના વધારાના ભાગ. તો હવે આપણે આને ટ્રીમ કરવું જોઈશે એટલે બારોબાર ગમે ત્યાં ક્લિક કરી અને આપણે PR લખશી એટલે ટ્રીમ કમાન્ડ આવી જશે એને લઈ લેવાની રહેશે. અને આમાં જે વધારાનો ભાગ છે આપણે આ ભાગ વધારાનો છે જેની પરનો આ સર્કલ દોર્યા હતા એ વધારાના છે. એટલે એનો એકદમ આકાર કોઇલ જેવો તમારે બની જશે અને અહીંથી આ લાઈન હટાવી દઈએ. એટલે આ એકદમ વિદ્યાર્થી મિત્રો તમારે જો સરસ એકદમ ઇલેક્ટ્રિકલમાં જે કોઇલ વપરાય છે તે બનીને રેડી થઈ ગઈ છે. તો આ રીતે તમે ઓટોકેટની અંદર આ આટલા કમાન્ડ વાપરી અને તમે ઇઝી રીતે કોઇલની ડિઝાઇન તમે કરી શકો છો. આ કનેક્શનને તમારે આ બાજુ કાઢવો હોય તો પણ તમે કાઢી શકો છો બંને સાઈડથી. મારે અત્યારે તમને સમજાવવા પૂરતું ડ્રો કર્યું છે એટલે મેં કાઢ્યું નથી. અને ગમે એ કનેક્ટ કરવાના હોય તો પણ તમે આ જ રીતે કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો આપણે ઓટોકેટમાં આવી રીતે કોઇલ ડિઝાઇન ને બધું કરી શકીએ છીએ. તો અત્યારે તો આપણે આ એક જ ટોપિક લઈને આવી રહ્યા છીએ, પણ હવે આગળ તમને સર્કિટને કઈ રીતે ડિઝાઇન કરવી તે પણ તમને આગળ સમજાવશે ઓટોકેટની અંદર. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એકેડમી ચેનલ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો.